ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બા તમને ફરાળી કઢી ખીચડી, સકરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવતા શીખવાડશે. તો હર મહાશિવરાત્રી પર અમારે બાજુમાં અહીંયા હાથી મંદિર છે ને, ત્યાં આ જ પ્રસાદ હોય છે. તો જે રીતના ત્યાં પ્રસાદ હોય છે ને, એવો જ બા તમને અહીંયા બનાવતા શીખવાડશે. અને હર મહાશિવરાત્રી પર અમારે ત્યાં જ પ્રસાદ લેવા જવાનો હોય છે. અને 8 દિવસ પહેલાથી ત્યાં હવન પણ શરૂ થઈ જાય છે અને અત્યારે પણ હવન શરૂ જ છે. તો ચાલો બા તમને બધી ફરાળી વસ્તુ કઈ રીતે બનાવી તે શીખવાડે. તો અહીંયા બાએ 1.5 લીટર જેટલી થોડી ખાટી એવી છાશ લીધી છે. તો અહીંયા આપણે 2 નંગ જેટલા કેળા બારીક સુધારીને તૈયાર કરી લીધા છે. તો જે કેળા આપણે કટ કરીને તૈયાર કર્યા છે ને તેને છાશમાં ઉમેરી દઈશું. તો હવે તેમાં આપણે હેન્ડ બ્લેન્ડર ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્લેન્ડર ફેરવાઈ ગયું છે અને છાશ પણ આપણી ઘટ થઈ ગઈ છે. તો અહીં આપણે કેળાની કઢી બનાવીએ છીએ એટલે કોઈ પણ જાતનો લોટ ઉમેરવાની જરૂર નથી. તો હવે તેમાં આપણે બધા મસાલા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા તીખા મરચાં સમારેલા, 1 ચમચી જેટલી આદુ પેસ્ટ, 2 ચમચી જેટલી ખાંડ. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરજો, એમ કે કેળા પણ ગળ્યા જ હોય છે એટલા માટે અહીં આપણે 2 ચમચી જેટલી જ ખાંડ ઉમેરી છે. અને થોડા મીઠા લીમડાના પાન. તો હવે આપણે ગેસ શરૂ કરીને કઢીને ઉકળવા દઈશું. તો હવે આપણે કઢીને બાજુના ગેસ પર લઈ લેશું અને કઢીને આપણે 10 મિનિટ જેવું ત્યાં મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. તો હવે આપણે મોરૈયાની ખીચડી બનાવી લઈએ. તો હવે આપણે કુકરમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું અને બધું જ જીરું ફૂટી જાય ને એટલે તેમાં મીઠા લીમડાના પાન, હિંગ, 1 ચમચી જેટલા તીખા મરચાં, 1 ચમચી જેટલી આદુ પેસ્ટ અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવું. તો બધું જ મિક્સ થઈ જાય ને એટલે 2 નંગ જેટલા બટેટાને સમારીને ધોઈને ઉમેરવા. સ્વાદ પ્રમાણે મીઠું અને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ જેવું થવા દેવું. અને 2 મિનિટ જેવું થઈ જાય ને પછી તેમાં આપણે ટમેટા ઉમેરી દેવા. 1/4 સ્પૂન જેટલી મરચી પેસ્ટ અને અડધા કપ જેટલો શીંગનો ભૂકો ઉમેરી દેવો. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીને તેમાં અડધા કપ જેટલો ધોયેલો મોરૈયો ઉમેરી દેવો. તો મોરૈયો ઉમેર્યા પછી તેને 1 મિનિટ જેવું થવા દેવું. અને 1 મિનિટ જેવું થઈ જાય ને પછી તેમાં આપણે અડધા કપ જેટલી છાશ ઉમેરવી અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવું. અને સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી દેવું. અને કુકરમાં હવા ભરાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી અને પછી 10 મિનિટ જેવું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થવા દેવું. તો હવે કુકરને પણ આપણે બાજુના ગેસ પર મૂકી દઈશું. તો કઢીને આપણે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કઢી પણ આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે કઢીનો આપણે વઘાર કરીશું. અને વઘાર કરવાની કડસીમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું. અને ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું. તો જીરું બધું જ ફૂટી જાય પછી તેમાં મીઠા લીમડાના પાન, લવિંગ, તજ અને મરચાં ઉમેરી દેવા. અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવી. અને 1 ચમચી જેટલા આપણે સમારેલા મરચાં અને 2 ચપટી જેટલી હિંગ અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો વઘાર આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે કઢીમાં ઉમેરી દઈશું. તો કઢીમાં ઉમેર્યા પછી તરત જ આપણે ઢાંકણ બંધ કરી દેવું અને પછી થોડી વાર પછી તેને કઢીમાં સારી રીતે મિક્સ કરી લેવું. તો આ આપણી ફરાળી કેળાની કઢી તૈયાર થઈ ગઈ છે અને ખીચડી આપણી ધીમા ગેસે બાજુમાં ચડે છે. તો હવે આપણે સૂકી ભાજી બનાવી લઈશું. તો સૂકી ભાજી બનાવવા માટે પહેલા આપણે કડાઈમાં થોડું તેલ ઉમેરીશું. તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 1/4 કપ જેટલા શીંગના દાણા ઉમેરીશું અને શીંગ દાણાને આપણે તળી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવી. તો તમે જોઈ શકો છો કે આપણી શીંગ પણ તળાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તેલમાંથી આપણે શીંગને બહાર કાઢી લેવાની. તો કડાઈમાં થોડું તેલ વધારે છે તો તે થોડું તેલ આપણે કાઢી લઈશું. તો તેલ આપણું ગરમ જ છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું, થોડા મીઠા લીમડાના પાન અને થોડા લીલા મરચાં, અડધી ચમચી જેટલી આદુ પેસ્ટ, 2 ચપટી જેટલી હિંગ. તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવું. તો અહીંયા બાએ 3 નંગ જેટલા બટેટાને આ રીતે બાફીને સમારી લીધા છે. તો તે ઉમેરી દેવા અને સરસ રીતે મિક્સ કરી લેવું. અને મિક્સ થઈ જાય ને પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ અને અડધું લીંબુ નીચોવી લેવું અને 3 ચમચી જેટલો શીંગનો ભૂકો
થોડા લીલા ધાણા. તો જે દાણા આપણે તળીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો આ આપણી સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવી લઈએ. તો બાય અહીંયા પહેલેથી જ 2 નંગ જેટલા શક્કરિયા બાફી લીધા છે અને તેની છાલ પણ કાઢી લીધી છે. તો હવે તેને આપણે ખમણીમાં ખમણી લેશું. તો શક્કરિયા આપણા સરસ ખમણાઈ ગયા છે. તો તેને આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે શરૂ કરી દઈશું અને તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો હવે આપણે શક્કરિયાને ઘીમાં શેકીશું. તો 5 મિનિટ જેવું આપણે શક્કરિયાને ઘીમાં શેકીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરિયા પણ આપણા સરસ ઘીમાં શેકાઈ ગયા છે. તો હવે તેમાં આપણે 5 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને આપણે થવા દઈશું. અને હવે તેમાં આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. તો દૂધમાં મિક્સ કરીને ઘટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. અને જો તમારે શીરો બનાવવો હોય તો દૂધ થોડું ઓછું ઉમેરવું. તો આ આપણી શક્કરિયાની ખીર તૈયાર થઈ ગઈ છે. તો તેમાં આપણે થોડું જાયફળ ખમણી લેશું અને થોડા આપણે કાજુ બદામ નાખશું. તો આ આપણી શક્કરિયાની ખીર પણ તૈયાર થઈ ગઈ છે અને આ ઠંડુ થાય એટલે હજી થોડું થીક થઈ જશે. તો 10 મિનિટ જેવું થયું ને એટલે ખીચડીનો ગેસ પણ બંધ કરી દીધો હતો અને તેમાંથી પ્રેશર પણ જાતે પૂરું થવા દીધું હતું. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ખીચડી આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ આપણી ફરાળી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. તો બધું જ આપણે એક ડીશમાં તૈયાર કરી લેશું. અને જો તમને આ ફરાળી થાળીની રેસીપી ગમી હોય તો ઘરે ટ્રાય કરીને અમને કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. અને અગર તમે ઘરે કેળાની કઢી ક્યારેય ન બનાવી હોય તો અમારો આ વિડીયો જોઈને જરૂરથી બનાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુવાળું નોટિફિકેશન બેલ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી તમને અમારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.